टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, સમાચારો સાથે હું છું જયેશ। એજન્ડા એટ 9 માં આજે સૌપ્રથમ વાત કરીશું ભારતની, કારણ કે યુદ્ધ માટે ભારત છે તૈયાર। पहलगाम आतंकी हुमला बाद पाकिस्तान सामे मोटा एक्शनना संकेत हाल मળી રહ્યા છે। કેન્દ્ર સરકારની બેઠકોનો દોર હજુ યથાવત છે। આજે એક જ દિવસમાં 4 મોટી બેઠક મળશે। એક જ દિવસમાં તાબડતોબ 4 મોટી બેઠક મળવાની છે, જેમાં પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ 4 મહત્વની બેઠકો યોજાનારી છે અને આ બેઠકોમાં પાકિસ્તાન વિરુદ્ધ વધુ કડક પગલાં લેવાઈ શકે છે। આપણે જણાવીએ કે આજે સૌથી પહેલા 11 વાગે સીસીએસ એટલે કે કેબિનેટ સુરક્ષા કમિટીની એક બેઠકનું આયોજન છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ આ સીસીએસની બેઠક યોજાનારી છે અને આ બેઠકમાં સુરક્ષા તૈયારીઓ ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવનાર છે। પહેલગામ હુમલા બાદ આ બીજી સીસીએસની બેઠક છે અને આ બેઠકમાં વડાપ્રધાન મોદી સહિત 5 પ્રધાન સંમેલિત થશે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, વિદેશ પ્રધાન એસ જયશંકર અને નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ સહિતના પ્રધાનો સંમેલિત થવાના છે। તો સીસીએસની બેઠક બાદ વડાપ્રધાનના નેતૃત્વ હેઠળ સીસીપીએ એટલે કે રાજકીય બાબતોની કેબિનેટ કમિટીની બેઠક મળશે અને આ બેઠકમાં વડાપ્રધાન મોદી, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રીય માર્ગ પરિવહન પ્રધાન નીતિન ગડકરી, સ્વાસ્થ્ય પ્રધાન જેપી નડ્ડા અને નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ પણ ભાગ લેવાના છે। સીસીપીએની બેઠક બાદ પીએમ મોદી સીસીઈએ એટલે કે ઇકોનોમિક અફેર્સ કમિટીની પણ બેઠકમાં સંમેલિત થશે અને આ બેઠકમાં પીએમ મોદી, રાજનાથ સિંહ, અમિત શાહ, નીતિન ગડકરી, શિવરાજ ચૌહાણ, નિર્મલા સીતારમણ, એસ જયશંકર, એચ.ડી. કુમારસ્વામી, પિયુષ ગોયલ, ધર્મેન્દ્ર પ્રધાન, લલ્લનસિંહ હાજર રહેશે અને 3 મહત્વપૂર્ણ બેઠકો બાદ વડાપ્રધાન મોદી કેબિનેટની બેઠક પણ યોજનારા છે અને આતંકી હુમલા બાદ આ પ્રથમ કેન્દ્રીય કેબિનેટની બેઠક મળશે।